विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुभ्रतानैः स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः मायासंख्या तुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदितविषयान् प्राच्य भोगान् सविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा सर्वान् विशेषान् विगतगुणगण पात्वसौ न स्तुरीयः। તો વચ્ચે ઘણો બધો સમય ગયો છે એટલે આપણે 75 શ્લોકથી જરા જોઈએ શું કહ્યું ત્યાં કે અભૂત અભિનિવેશઃ અસ્તિ દ્વયં તત્ર ન વિદ્યતે દ્વય અભાવં સ બુદ્ધ્વા એવ નિર્નિમિત્તો ન જાયતે। અભૂત અભિનિવેશઃ અસ્તિ દ્વયં તત્ર ન વિદ્યતે। આ સંસાર છે ને કારણ છે એવું કેમ લાગે છે? તો કહ્યું કે શું છે? માત્ર અભૂત અભિનિવેશ જે છે નહીં એ છે એવો એક આગ્રહ, એક દ્રઢ એવો આગ્રહ છે કે છે જ શું છે? દ્વૈત છે। દ્વૈત હોય તો સંસાર પણ હોય જ, એટલે કે છે અભૂત અભિનિવેશ દ્વયં તત્ર ન વિદ્યતે। એ માત્ર ને માત્ર આગ્રહ છે કે સંસાર છે, દ્વૈત છે, હું અધૂરો છું, મારાથી અલગ જગત છે। આ શું છે? માત્ર એક આગ્રહ, આ માત્ર આપણી એક કલ્પના છે। વાસ્તવમાં કેવું છે? દ્વયં તત્ર ન વિદ્યતે। શું કે છે? કેવલ અભિનિવેશ આગ્રહ માત્ર। દ્વૈત એ માત્ર એક આગ્રહ છે, વાસ્તવમાં ત્યાં શું છે? દ્વયં તત્ર ન વિદ્યતે, જરા જેટલું પણ દ્વૈત છે નહીં। દ્વય અભાવં સ બુદ્ધ્વા એવ, જ્યારે આ સ્પષ્ટ જ્ઞાન થાય દ્વયનો અભાવ, દ્વય અભાવં બુદ્ધ્વા નિવૃત્ત મિથ્યા અદ્વય અભિનિવેશ, જ્યારે એવું સ્પષ્ટ જ્ઞાન થાય કે આ છે જ નહીં, સંસાર છે નહીં અને માત્ર અદ્વૈત છે એવું જ્ઞાન થાય ત્યારે પછી કયા હેતુથી જન્મે? સંજીવભાઈ છે ત્યાં?
સંજીવભાઈ નથી ને? હા, કશું. નિર્નિમિત્ત ન જાયતે, ત્યારે દ્વૈત ન હોવાને કારણે જગતનું બીજું કોઈ કારણ જ રહેતું નથી. જો દ્વૈત હોય તો જગત માટેનું કારણ છે. ઈશ્વર અને જીવ અલગ છે, પણ હવે દ્વૈત છે જ નહીં. તો નિર્નિમિત્ત એટલે બીજું કશું જન્મવા માટે કે ઈશ્વરનું જીવ બનવા માટે આ કશા માટે કોઈ નિમિત્ત જ રહેતું નથી. નિર્નિમિત્ત સત્ય કેવું છે? નિર્નિમિત્ત. આત્મા કેવો છે? જે કશાય માટેનું નિમિત્ત બનતો નથી. નિર્નિમિત્ત ન જાયતે, અને માટે પછી જીવનું જન્મવા પણ રહેતું નથી. જીવ જન્મે ક્યારે? જ્યારે અજ્ઞાન હોય, એની ઈચ્છાઓ હોય અને ઈચ્છા પૂરી કરવાનું સ્થાન હોય. આ બધું હોય તો જ છે, બાકી તો છે જ નહીં. એટલે શું કે છે? નિર્નિમિત્ત. આત્મા કેવો છે? કોઈ નિમિત્ત વગરનો છે. આ કયું? પછી આગળ કે છે, આપણે જોઈ ગયા છીએ, આ તો માત્ર પાછું તાજું થઈ જાય, ઘણા વખતથી માંડુક્ય બાજુમાં મુકાઈ ગયું છે. નિર્નિમિત્ત ન જાયતે ઇતિ ઉક્તમ. આપણે અહીંયા છેલ્લે કહ્યું કે કોઈ કારણ જ નથી જગતને આવવા માટેનું, કે આત્મામાં કોઈ ફેરફાર થવાનું કોઈ કારણ જ નથી, એવું છેલ્લે કહ્યું. તદેતત પ્રપંચયતિ. હવે એનો જ વિસ્તાર કરે. પ્રપંચયતિ એટલે એ સમજાવે છે. 76મા શ્લોકમાં એ સમજાવે છે. ચલો એ શ્લોક પણ વાંચીએ. યદા ન લભતે હેતુન ઉત્તમાધમ મધ્યમાન તદા ન જાયતે ચિત્તમ એત્વભાવે ફલં કુતઃ. શું કે છે? યદા ન લભતે હેતુ. જન્મ જ નથી અને જન્મ માટેનું કોઈ કારણ પણ નથી. યદા ન લભતે હેતુ. હેતુ હોય, જન્મ માટે કોઈ કારણ હોય. કયા કારણ હોય? કર્મો. એ કારણ હોય તો જન્મ થાય. અને એ કારણ કઈ કઈ પ્રકારના હોઈ શકે? શ્રેષ્ઠ કર્મો કર્યા હોય તો દેવતાની યોનિ પ્રાપ્ત થાય. પુણ્ય એવા એકલા માત્ર ધર્મ કર્મો કર્યા હોય તો એ યોનિ પ્રાપ્ત થાય. ધર્મ અધર્મ મિશ્ર કરેલું હોય તો મનુષ્ય યોનિ પ્રાપ્ત થાય. અને અધમ અત્યંત પાપ કર્મો કરેલા હોય, માત્ર ધર્મ જ જેમાં રહેલો છે એવા કર્મ કર્યા હોય તો નીચેની યોનિ પ્રાપ્ત થાય. પણ હેતુ જ નથી. આવા કોઈ હેતુ જ નથી. કેમ? કારણ કે યદા ન લભતે હેતુ નહીં. સ્પષ્ટ લખે છે જીવ જ નથી, કર્મ પણ મિથ્યા છે, આવું જાણે છે. ત્યારે તદા ન જાયતે ચિત્તમ. તો ચિત્તને આવાપણું રહેતું જ નથી. એટલે કે છે હેતુ અભાવે ફલમ કુતઃ. જ્યારે કારણ જ ન હોય તો કાર્ય ક્યાંથી આવવાનું છે? એમ કરી અને આપણને કહ્યું કે કોણ સારા કર્મો કરે છે? તો કે જાતિ આશ્રમ વિહિતા આશીર્વર્જિત અનુષ્ઠીયમાના ધર્મ. જ્યારે મનુષ્ય નિષ્કામ કર્મ કરે, કોઈ પણ પ્રકારની આશા વગર નિષ્કામ કર્મ કર્યા હોય, પણ એની પાછળ શું? એ કર્તૃત્વ રહેલું છે, જીવપણું રહેલું છે, હજી હું છું, જગત સાચું છે, આવી સમજ છે, કર્મો સારા છે, પણ આવા બી કર્મો કરેલા હોય, કર્તૃત્વ એની પાછળ હોય તો એને કઈ યોનિ પ્રાપ્ત થાય? દેવત્વની, સ્વર્ગ વગેરેની યોનિ પ્રાપ્ત થાય. પછી તમે ગમે એટલું સારું કરો પણ ક્યારેક કઈ ખરાબ થઈ જાય તો એને કારણે શું થાય? ધર્મની સાથે અધર્મ ભેગો થાય.
મિશ્ર, ત્યારે શું થાય? મનુષ્યત્વાદી પ્રાપ્તિ, મનુષ્ય વગેરે યોનિ મિશ્ર, ધર્મ અધર્મ ને કારણે મિશ્ર યોનિ પ્રાપ્ત થાય. અને માત્ર અધમ કર્મો જ કર્યા હોય તો કઈ યોનિ પ્રાપ્ત થાય? તિર્યગાદી પ્રાપ્તિ, તિર્યગ વગેરે નીચેની યોનિઓ પ્રાપ્ત થાય. પણ શું કહે છે? જે જ્ઞાની છે એ કેવો છે? તો અહીં કહે છે કલ્પિતાની યદા એકમ એવ અદ્વિતીયમ આત્મતત્વમ સર્વ કલ્પના વર્જિતમ જાનન. જે જ્ઞાની આવું જાણે છે કે આત્મામાં કોઈ કલ્પના જ નથી, એક માત્ર છે, ત્યાં સારું ખરાબ, ધર્મ અધર્મ, જાતિ ગુણ આ બધાથી આત્મા પર છે. આ તો બધું માત્ર અધ્યારોપ છે. આવું જેને સ્પષ્ટ છે એ આ દ્વૈતથી કે કર્મથી જેનાથી અભિભૂત થતો નથી. અને કર્મ મિથ્યા જાણવાને કારણે કર્તૃત્વને પણ મિથ્યા જાણે છે. માટે જન્મનું કોઈ કારણ રહેતું નથી. જો જન્મનું કારણ ક્યારે ન રહે એ બતાવે છે. જ્યારે સમગ્ર જગતને, અહંકારને, આ બધાને તમે મિથ્યા માનો. મિથ્યા માનો એટલે શું? સત્ય નથી. જીવપણું માત્ર એક આગ્રહ છે. હું જીવ છું જ નહીં. ઈશ્વરથી ભિન્ન અથવા બ્રહ્મથી ભિન્ન કોઈ જગત છે જ નહીં. આવું જે સ્પષ્ટ જાણે છે, જેમ બાળકો હોય ને એ આકાશ મલિન થઈ ગયું ધૂળથી એવું માને, આકાશ ધૂળ વગેરેથી મલિન થઈ ગયું છે એવું માને. આકાશ મલિન થયું ત્યારે પણ જે જ્ઞાની છે આકાશની બાબતમાં એ શું જાણે કે આકાશને આ કોઈ ધૂળ બૂળ કે મલિનતા સ્પર્શતી નથી. હંમેશા આ ધૂળ વગેરેથી આકાશ કેવો છે? અલિપ્ત છે. આવું જે જાણે છે એ દેખાતું હોવા છતાં પણ આકાશને મલિન માનતો નથી. એમ અજ્ઞાની આ કર્તૃત્વને, કર્મને, અહંકારને આ બધાને મિથ્યા માને છે. કોઈ સત્યતા એને આપતો નથી. માટે કોઈ હેતુ જ રહેતો નથી જન્મનો, અને માટે જન્મરૂપી ફળ પણ આવતું નથી. એ બતાવો. પછી આગળ કહ્યું કે તમે કહ્યું તદાન જાયતે ચિત્તમ ઇતિ કાલપના. તમે કહ્યું કે પછી જન્મ થતો નથી, તો એનો અર્થ એવો તો એક પહેલા તો થતો હશે ને. આ જ્ઞાન થયું પછી જન્મ નથી, પછી દ્વૈત નથી, તો પહેલા તો હશે ને. તો કે ના, જ્ઞાનમાં કશું પહેલા અને પછી એવું નથી. જો પહેલા થતું હોય તો એ સત્ય હતું, હવે એ જતું ના રહે. આત્મામાં તે ફેરફાર નથી થતા. એટલે હવે કે છે અનિમિત્તસ્ય ચિત્તસ્ય યા અનુત્પત્તિ સમ અદ્વયા. શું કે છે? ચિત્તનું એટલે કે જગતનું, કલ્પનાનું ન આવવું. ન આવવું એટલે ન હોવાપણું એ કેવું છે? અનુત્પત્તિ. અનુત્પત્તિ એટલે જન્મ ન થવો, ખરેખરો જન્મ ન થવો. એ જે છે આત્મા વિશેનું સત્ય એ કેવું છે? હંમેશાથી છે જ. એવું નથી કે જગત હવે જન્મતું નથી. આત્મા હવે ચિત્ત રૂપે હવે નથી આવતો, હવે મિથ્યા જન્મતું એવું નથી. આ અનુત્પત્તિ સમ અદ્વયા. આ અનુત્પત્તિ કેવી છે? હંમેશાથી સમાન. પહેલાય નહોતી પણ તમે માનતા હતા કે હતી. સર્પ પહેલા દેખાતો તો હવે નથી દેખાતો. અરે જ્યારે પહેલા દેખાતો તો એમ માનતા હતા ત્યારે પણ એ નહોતો જ ને. પહેલા સર્પ દેખાય છે એવું માનતા હતા ત્યારે પણ સર્પ હતો. એ હોય પહેલા અને હવે ન હોય તો આપણે કહી શકીએ કે પહેલા સાચો હતો અને હવે એની ઉત્પત્તિ થતી નથી. પણ ખરેખર વસ્તુ સ્થિતિ કેવી છે? સર્પ હંમેશાથી નહોતો જ, એ માત્ર કલ્પના જ કે મિથ્યા જ હતો. એટલે કે છે અનુત્પત્તિ કેવી છે? હંમેશાથી સમાન. અજાતસ્ય એવ સર્વસ્ય ચિત્ત
દૃશ્યમ હિ તદ યતઃ, કારણ કે હંમેશાથી ચિત્ત દૃશ્ય કેવા છે? મિથ્યા છે. ચિત્ત જે કલ્પના કરે છે, જે અધ્યારોપ કરે છે, એ કેવું છે? હંમેશાથી મિથ્યા. જેમ સ્વપ્નમાં ચિત્ત અનેક રૂપે બન્યા કરે, એ બધું કેવું હોય છે? હંમેશાથી મિથ્યા. એ જે જોવામાં આવે છે, ચિત્ત દૃશ્ય જેમ સ્વપ્નમાં મિથ્યા છે, એ જ પ્રકારે ચિત્ત દૃશ્ય જાગ્રતમાં પણ મિથ્યા છે. અજાતસ્ય એવ સર્વસ્ય, ખરેખર સત્ય કેવું છે? અજાતસ્ય સર્વસ્ય ચિત્ત દૃશ્યમ હિ યતઃ મિથ્યા. ચિત્તના દૃશ્ય બધા હંમેશાથી કેવા છે? મિથ્યા છે. એટલે એમાં પહેલા સાચા હતા અને હવે નથી. અનુત્પત્તિ ન પુનઃ કદાચિત ભવતી, કદાચિત વા ન ભવતી. ક્યારેક આવે છે, ક્યારેક જતું રહે છે, એવું નથી કે સર્પ ક્યારેક આવ્યો, ક્યારેક ગયો, એવું નથી. એનું આવવાનું જવાનું બધું કેવું છે? હંમેશાથી મિથ્યા છે. એ ક્યારેય નહોતો. સર્પ કોઈ કાળે હતો જ નહીં. એની વાસ્તવિકતા કોઈ કાળે નહોતી. જો આ કેવું છે? જે મિથ્યા અને કહેવાય કે અહીંયા કહ્યું ને અભૂત અભિનિવેશ. આ જગત છે જ નહીં, આપણે માની લીધું છે કે છે, અને પછી એ માન્યતાને વળગીને બેઠા છે, એવું કે છે. આ માન્યતાને વળગીને બેઠેલા છે. એટલે શું થાય? એને સત્ય માનો તો એ જ પ્રકારની વિચારધારા પછી ચાલે. એક ખોટી વિચારધારા બીજી ખોટી વિચારધારાને જન્મ આપે, અને એ કારણે એ વસ્તુ ચાલ્યા કરે છે. પણ એનો અર્થ એવો નથી કે એ સાચું છે. જેટલું પણ એ સાચું લાગે છે એના માટે આપણો અધ્યારોપ જ જવાબદાર છે, એવું કહ્યું. એટલે હવે શું કે છે? બુદ્ધવા અનિમિત્તતામ સત્યામ હેતા 78મો શ્લોક. બુદ્ધવા નિમિત્તતામ સત્યામ હેતુ પૃથગનાપ્નુવન વીત શોકમ તથા કામમ અભયમ પદમશ્નુતે. તો એ ન જન્મવાપણું ચિત્તનું, એટલે કે ખરેખર દૃશ્યો નથી જન્મતા, એ કઈ પ્રકારનું છે? એટલે કે છે બુદ્ધવા અનિમિત્તતામ સત્યામ. શું કે છે? બુદ્ધવા અનિમિત્તતામ સત્યામ. આત્માનું કે બ્રહ્મનું કે ચૈતન્યનું ન જન્મવાપણું એટલે એમાં કોઈ પ્રકારના ફેરફાર ન થવા. એ કેવું છે? એવું જ્યારે જ્ઞાન થાય, બુદ્ધવા જાણીને, અનિમિત્તતા એનામાં કોઈ ફેરફાર નથી થતો, હંમેશાથી સમાન જ રહે છે. ક્યારે પણ દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન એવા વિભાગ એમાં પડતા નથી. અહમ અને ઇદમ એવા વિભાગ પડતા જ નથી. આવું જ્યારે ખબર પડે, બુદ્ધવા આવું જાણીને, ત્યારે શું થાય? હવે જન્મનું, કંઈક ભોગવવાનું, ફરી આવવાનું, જીવ બનવાનું એવો કોઈ હેતુ રહેતો નથી. પૃથક હેતુ ન આપનુવન. હવે ન આપનુવન અનુત્પાદ અનુપપાદાન. શું છે? બીજો કોઈ હવે હેતુ જ રહેતો નથી. જન્મ થાય તો એ હેતુ જોઈએ. હવે હેતુ ક્યાંથી લાવવો? કર્મને જ મિથ્યા. એના જ્ઞાનમાં એના બધા જ કર્મો સંચિત, આગામી, પ્રારબ્ધ બધા બળી ગયા. કહ્યું ને ચોથા અધ્યાયમાં કે યથે ધામસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન તથા
અગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. જેવી રીતે પ્રજ્વલિત અગ્નિમાં બધું જ જે પણ બળતણ નાખો એ ભળભળ બળી જાય, કાંઈ રહે નહીં, બધું ખાક થઈ જાય. એ જ પ્રકારે જ્ઞાનાગ્નિ, જ્ઞાનનો પ્રજ્વલિત અગ્નિ, એમાં શું થાય? અને જ્ઞાન એટલે કેવું જ્ઞાન? હું એક માત્ર છું, નિરવયવ છું, નિષ્કર્મા છું, કર્મ નથી, કર્તૃત્વ નથી, દ્વૈત નથી. આવું જ્ઞાન થાય તો કર્મ કયા રહે? કર્મ તો કોઈ કરનાર હોય, કોઈકનામાં ઈચ્છા હોય, કરવાનો કોઈક જેના ઉપર કર્મ થાય એવો વિષય હોય, એમાંથી ઉત્પન્ન થતું ફળ હોય. આ બધું હોય ત્યારે કર્મની રમત હોય. પણ આ છે જ નહીં, એમાંનું કશું જ નથી. આવું જયારે ખબર પડે ત્યારે હવે એના જન્મનું કોઈ કારણ જ રહેતું નથી. હેતુ પૃથક ન આપનું વન. તો શું થાય છે? તો કે છે વીત શોકમ તથા અકામમ અભયમ પદમ અશ્નુતે. ત્યારે શું થાય છે? બધી એષણાઓ જતી રહે. જગત વિશેની ઈચ્છાઓ, અભિલાષાઓ ક્યાં સુધી રહે? એ સાચું માનતા હોઈએ ત્યાં સુધી. આ દ્રાક્ષને સાચી માનીએ તો ક્યારેક મન થઈ જાય, ક્યારેક મન થઈ જાય. પણ આ ખોટી છે, મિથ્યા છે, માત્ર સાચી દ્રાક્ષનો દેખાવ માત્ર છે, આ માત્ર એક રમકડું છે, એવું ખ્યાલ હોય તો ક્યારેય ઈચ્છા ના થાય, કદાપી ન થાય. ગમે એટલી ભૂખ લાગી હોય તો આના માટેની ઈચ્છા જ ના થાય. એમ આવું જ્ઞાન થાય. જો ઈચ્છાને આપણે કહીએ કે જતી રહે તો જાય બાય ને કહેવાથી એ નથી જતી, એ જ્ઞાનમાં જ જાય. હા, કહેવાથી આપણે થોડો વિવેક કરીએ અને અયોગ્ય છે એમ સમજી દૂર રહીએ, પણ એ શું થયું? એ મન ઉપર એક આપણે કાબુ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યાં સુધી વસ્તુને સાચી માનતા હોય અને તો આપણે એનાથી આપણી જાતને વંચિત રાખીએ છીએ. આ સાચું હોય તો પછી હું જોઉં નહીં આની બાજુ અને ખાવાની ઈચ્છા ના કરું, પણ સાચું છે એટલે મન તો થયા જ કરવાનું. હું એના વગર વંચિત રહી જાઉં, એટલે એ લાંબુ ના ચાલે. એ ક્યારેક ને ક્યારેક પાછી ઈચ્છા સવાર થઈ જવાની. એટલે સમજો, ઈચ્છાઓ શું થાય? ઈચ્છાને આપણે હડસેલી ના શકીએ. ઈચ્છાનું મિથ્યાત્વ સમજાવવું જોઈએ. સમજ પડે? કોઈ પણ વસ્તુનું મિથ્યાત્વ સમજાય તો જ ત્યાં મન નથી જવાનું, નહીં તો મન જવાનું જ. તો આને શું થયું? બધી એષણાઓ ખરી પડી. કેમ? કારણ કે આમાં કઈ આ તો બધું ખોટું છે, આ તો પત્તાની રમત છે, આ તો ઝાંઝવાનું જળ છે, એને જોઈને પીવાનું મન થાય જ નહીં. અને સાચું જળ તો અહીંયા છે, એ પાછી ખબર પડી. બસ આવું થયું ત્યારે વીત શોકમ. હવે કોઈ શોક જ રહ્યો ને. તેના પ્રત્યેનો શોક રહ્યો ને. હું દુઃખી જ નથી. દુઃખ તો કંઈક વિયોગ થાય, કંઈક જતું રહે, કંઈક ખાલી થઈ ગયા તો શોક છે. પણ એકમાં શોકનો કોઈ સ્થાન જ નથી. શેનો શોક? કંઈક બીજું હોય તો છૂટા પડ્યા, કે ભેગા થયા, કે રહી ગયા, કંઈક થાય. બીજું હોય તો કંઈક થાય. એટલે અહીં સાચો શોકની નિવૃત્તિ હંમેશ માટે, આત્યંતિક નિવૃત્તિ શોકની ક્યારે થાય? અજ્ઞાન હોય તો. શેનું જ્ઞાન? મિથ્યાત્વનું જ્ઞાન. એના મિથ્યાત્વનું? જગતના મિથ્યાત્વનું, દ્વૈતના મિથ્યાત્વનું જ્ઞાન. એ થાય તો જ જાય, બાકી જાય બાય નહીં. એ પાછું આવી જાય, એ આવી જ જાય. એટલે મિથ્યાત્વનું વારંવાર દર્શન કરાવો, જગતના મિથ્યાત્વનું દર્શન કરાવો. એ સત્ય હોય
કરીએ અને ચર્ચા એ કંઈ લાંબુ ચાલતું નથી, એ કર્યા જ કરવું પડે. એટલે શું બતાવવાનું? મિથ્યાત્વના દર્શન કરવા. આ તો મિથ્યા જ છે, આમાંથી શું જોઈએ છે તારે? અને કઈ અપેક્ષા? મિથ્યામાંથી કોઈ અપેક્ષા સાથે શું જોવાનું? તો આત્મા પૂર્ણ છે, આત્માની પૂર્ણતાના દર્શન કરાવવા અને જગતના મિથ્યાત્વના વારંવાર દર્શન કરાવવા. બસ આ એવું કરે છે. એટલે ભીત શોકમ તથા અકામમ, કામનાથી રહિત થઈ ગયો. કામના ત્યારે જ જાય, મેં કહ્યું એ પ્રમાણે, બાકી જાય બાય નહીં. ક્યાંક 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 સંસાર રહી જાય. સંસાર એટલે અધૂરપ, સંસાર એટલે શૂન્યતા. આપણામાં શૂન્યતા દેખાવી, એ ક્યાંક રહી જાય. એનો એની કોઈક કારણ રહી જ જાય. તો કે છે હવે એને રહ્યું જ નહીં. તથા અકામમ, એને કોઈ કામના પણ રહેતી નથી. અભયમ, શેનો ભય? હવે શેનો ભય હોય? રમકડાનો ભય ના. જગત હવે રમકડું બની ગયું. જગત તો એના માટે પેલો આપણા જ ઘરના કે આપણા જ મિત્ર કોઈ પેલું વાઘનું મોરું પહેરીને આવે, સિંહનું મોરું પહેરીને આવે તો કોઈ ડર ના લાગે. કેમ? કારણ કે મોહરા પાછળ રહેલી વ્યક્તિને હું ઓળખું છું. આ મોહરું તો મારા જ કોઈક નજીકની વ્યક્તિએ પહેરેલું છે, એટલે ડર ના લાગે. એમાં જગત પછી કેવું બની જાય છે? મિથ્યા. એ તો મારી જ વિભૂતિ છે. એટલે અભયમ, અભયમ પદમ અશ્નુતે, અભય પ્રદને પ્રાપ્ત કરે છે. એટલે ત્યાં ક્યાંક બીજે જઈને પ્રાપ્ત કરે છે. તો કે ના, કેવી રીતે પ્રાપ્ત કરે છે? ભયનું કોઈ કારણ જ નથી. એટલે ભલે લખ્યું કે પદમ અશ્નુતે, પણ કોઈ નવા પદને પ્રાપ્ત નથી કરતો, પણ પોતાના સ્વરૂપને જાણે છે. અને જાણવું એટલે શું? એમાં નિષ્ઠ થવું, અપરોક્ષ જ્ઞાન થવું. અને પછી શું? જન્મ થતો નથી. વિદેહ મુક્તિ. જીવતો હોય ત્યારે જીવન મુક્તિ, જીવે છે ત્યારે જ મુક્ત છે. અને જન્મ મૃત્યુ દેહનું પતન થાય પછી પણ કેવું? વિદેહ મુક્તિ. એ અહીંયા પુનઃ ન જાયતે, પદમ શ્નુતે, એનો અર્થ કર્યો પુનઃ ન જાયતે, ફરી એનો જન્મ થતો નથી. જન્મ થવાનું હવે કોઈ કારણ જ છે નહીં તો જન્મ થયા કરે. તો પછી હવે આગળ કે છે, આપણે હજી 2 શ્લોક કરેલા હતા, હજી આગળ ઘણું કર્યું. અને આગલો શ્લોક, અભૂતાભિનિવેશાધિ સદૃશે તત્ પ્રવર્તતે વસ્વભાવં સ બુદ્ધ્વૈવ નિસ્સંગમ વિનિવર્તતે. શું કે છે? અભૂત અભિનિવેશાધિ યથોક્ત પદ પ્રાપ્તિ સદા અસ્તિ ઇતિ આશંક્ય આહ. આત્મા પણ હંમેશાથી છે જ. તમે એમ કેમ કહો છો કે હવે એને પ્રાપ્ત થયું? તો કે ના, અત્યાર સુધી શેને કારણે એને જાણે કે પ્રાપ્ત નહોતું? તો કે અભૂત અભિનિવેશાધિ, એ જે નથી એ છે એમ માનીને પકડીને જ બેઠો હતો. જગતને આપણે હાથે કરીને પકડીને બેઠા છીએ અને એને કારણે એ જન્મ્યા જ કરે છે. જો કારણ કોણ છે? આપણો આગ્રહ કે છે, આપણી દ્રઢ માન્યતા કે જગત છે, એને આપણે જ શું કહેવાય, આપણે જ પાલન અને પોષણ કરીએ છીએ. કોણ પોષણ કરે છે? આપણે જ. છે નહીં, પણ એ છે, એ સાચું છે, હું અલગ, આ અલગ, એવું સાચું છે એવું માનીને એને વધારીએ છીએ. એમાં જે મોટું થાય છે
એમાં એ બહુ અશ્વત્થ વૃક્ષ બની જાય છે. કેવું બની જાય છે? અશ્વત્થ વૃક્ષ. એનું દ્રઢ બનવું એના પાછળનું કારણ શું છે? અભૂત અભિનિવેશ. અભિનિવેશ અભિનિવેશ એટલે આગ્રહ. મન છૂટી જ ન શકે, પકડી જ રાખે. ગમે એટલું કઈ પણ એમ થાય કે નહીં, સાચું જ છે. એ સાચાપણાનો ભાવ જે જગતમાં આવી ગયો છે એ એટલો ઘર કરીને બેઠો છે કે જતો જ નથી. એટલે કે છે એ જ સદૃશ્ય તત્ પ્રવર્તતે. સદૃશ્ય તત્ પ્રવર્તતે એટલે પછી શું કરે? એ ચિત્તને એમાં નાખ્યા કરે. સદૃશ્ય સદૃશ્ય એટલે તદ અનુરૂપે, એના જેવું બીજું થયા જ કરે. અર્થાત એકના એક પ્રકાર જગત સત્ય છે, હું અધૂરો છું, બધા અલગ છે, મારે મેળવવાનું છે, મારે કમાવાનું છે, મારે પૂરું કરવાનું છે, મારે જવાનું છે, આવવાનું છે. આ જે છે આપણા બધી ભાવનાઓ એ એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી, એક સરખી સંતતિ જન્મ્યા કરે. અજ્ઞાનમાંથી અજ્ઞાન જ જન્મે. સમજો, જ્યારે મૂળ વિચાર ખોટો હોય, ખોટો એટલે અજ્ઞાનમાંથી જન્મ્યો હોય, તો એ અજ્ઞાનમાંથી જન્મેલા વિચારમાંથી સાચો વિચાર ના આવે. હું અધૂરો છું, જીવ છું, ત્યાંથી શરૂ કરો તો પછી શું થાય? ત્યાંથી શરૂ કરેલા બધા વિચારો એવા જ હોય. એટલે સમજ્યા? અહંકારને જ્યાં સુધી સત્યતા આપીએ ત્યાં સુધી જગત છે જ છે. પહેલા વિભાગ ક્યાં પડે છે? પહેલો અહંકાર. આત્માના બે કટકા થઈ ગયા. કયા બે માં ડિવાઈડ થઈ ગયા? અહંકાર અને જગત. અહમ અને ઈદમ. પહેલા અહમ, પછી ઈદમ. તો જ્યાં સુધી હું અહંકારને પકડી રાખું, અહંકાર એટલે એક વ્યક્તિ, આત્મા એક માળખામાં બિલાઈ જાય, એટલા પૂરતો સીમિત થઈ જાય, તેને કહેવાય અહંકાર. એક કાર્યકરણ સંઘાત, એક ખ્યાલમાં બંધાઈ જવું, એને કહેવાય અહંકાર. તો જ્યાં સુધી એ હોય ત્યાં સુધી જગત છે જ છે. આ બંને પરસ્પર છે, એકબીજાના આધારે છે. એટલે રમણ મહર્ષિએ કહ્યું કે પહેલો ઘા કરો અહીં. અહમ અયમ કુતો ભવતી. તમે વિચાર કરો કે ક્યાંથી આવ્યો છે. અહમના મૂળમાં જાઓ, ઊંડા ઉતરો, તપાસ કરો કે આ કોણ છે ભાઈ. તો એ ખોવાઈ જશે. કેમ? અહંકાર નામની કોઈ વસ્તુ જ નથી, છે આત્મા. આત્માની જગ્યા અહંકાર પચાવીને બેઠો છે પરિપૂર્ણ બ્રહ્મ. અને એ જ પોતાની જાતને શું માને છે? હું અહંકાર. પણ તપાસ કરીએ તો ખબર પડે. તપાસ ના કરીએ ત્યાં સુધી લોલમ લોલ. પેલા ઘણી વાર છે ને, પેલા ખોટા ઇન્સ્પેક્ટરો બનીને આવે કે જે હું છું ઇન્સ્પેક્ટર, અને આપણી પાસેથી બધી તપાસ લઈ લે બધું. પછી કોઈક જબરા હોય કે તમારું કાર્ડ બતાવો, તમારું બધું બતાવો. બધું બતાવે એટલે આગા પાછા થઈ જાય. કારણ કે આપણે પૂછ્યું બતાવો તો એની પાસે એ આઈડેન્ટિટી તો છે જ નહીં, સાચો માણસ તો છે જ નહીં. એ તો માત્ર ખોટા પોલીસના વેશ પહેરીને આવે છે, સાચો પોલીસ તો છે. પણ તપાસ કરો, બતાવો કોણ છો તમે. તમે બી બતાવો, અમને તમારું કાર્ડ બતાવો. ચલો હું પૂછું, મોટા ઇન્સ્પેક્ટરને પૂછું, પછી તમને જવાબ આપો. આવી બધી થોડી પૃચ્છા કરીએ એટલે પેલો જતો રહે. એમ અહંકાર તો તું કોણ છે ભાઈ? તો ક્યાં જઈને અટકશે? હું ચૈતન્ય છું. એને કહેવું જ પડશે. શોધ કરે ને બરોબર પૂછપરછ, નહીતર શું થાય? સદૃશ્ય તત્ પ્રવર્તન
પ્રવર્તતે, નહીં તો એ પોતાના જેવા જ વિચારોને જન્મ આપે. અહંકાર ક્યારેય નહીં બતાવે કે હું મિથ્યા છું, હું ખોટો છું. એવું નહીં કે તો શાસ્ત્રની મદદથી એને પકડવાનો છે. પકડવાનો છે એટલે એના મિથ્યાત્વને જાણવાનું છે. નહીં તો કયું એ પ્રકારે શું થાય? આ જગત સત્ય છે, અહંકાર સત્ય છે એવું માનવાને કારણે સદૃશે તત્ પ્રવર્તતે, ચિત્તમાં એવા જ વિચારો મિથ્યા કે અજ્ઞાનમાંથી જન્મેલા અવિવેકના વિચારો જન્મ્યા જ કરશે, વૃદ્ધિ થતી જ રહેશે. પણ વસ્તુ અભાવમ સ બુદ્ધવા એવ, પણ જ્યારે શાસ્ત્રની મદદથી વસ્તુ અભાવમ, આ જગત સાચું નથી, અહંકાર સાચું નથી એવી સમજ બુદ્ધવા એવ, સમજ પડે, બુદ્ધવા એવ તથા તસ્માદ નિસંગમ વિનિવર્તતે, ત્યારે શું થાય? જગત કે ચિત્તના એ પ્રકારના વિચારો રફુ ચક્કર છે જ નહીં, જતા રહે. સ્વપ્ન જાગી એટલે ઉભું ના રહે. જેવા જાગ્યા એટલે સ્વપ્ન ઉભું નથી રહેતું. અને સ્વપ્નમાં આપણે એને સાચું માનીને જે રડતા હતા ત્યાં આપણને પકડવામાં આવ્યા હોય, દોરીથી બાંધી દેવામાં આવ્યા હોય, સ્વપ્નમાં પોલીસ પકડીને જેલમાં લઈ ગયો હોય, એ ક્યાં સુધી ચાલે? જાગીએ પછી ચાલે? જાગી ગયા. અહીં એ કહે છે કે જેવું વસ્તુ અભાવમ સ બુદ્ધવા સહ વસ્તુ અભાવમ બુદ્ધવા, જ્યારે વસ્તુનો અભાવ, કઈ વસ્તુનો અભાવ? જગતનો. મિથ્યા વસ્તુના અભાવની સમજ પડે, નિસંગમ વિનિવર્તતે, નિરપેક્ષ સદ વિનિવર્તતે અભૂત અભિનિવેશ વિષયા, કારણ કે છે જ નહીં. ચિત્ત એમાંથી નિવૃત્ત થઈ જાય. ચિત્ત એમાંથી નિવૃત્ત થાય ત્યારે શું થઈ જાય? ચિત્ત બની જાય. સ્વપ્ન જતું રહ્યું તો સ્વપ્ન ગયું, વ્યક્તિત્વ રહી ગયો, એમાં બધા વિચારો ગયા, ચૈતન્ય રહી ગયું. એ ગયું. પછી આગળ કહે છે વિષયસ્ય બુદ્ધાનામ નિવૃત્તસ્ય પ્રવૃત્તસ્ય નિશ્ચલા હિ તથા સ્થિતિઃ વિષયસ્ય હિ બુદ્ધાનામ તત્સામ્યમ અજમદ્વયમ નિવૃત્તસ્ય અપ્રવૃત્તસ્ય નિશ્ચલાહિ તદા સ્થિતિ. જ્યારે આવું થાય ત્યારે ચિત્તની સ્થિતિ કેવી થાય છે? અચલ. ટૂંકમાં હવે ફરી પાછું આ જગતને સત્યતા મળતી કે પોતાની સ્થિતિમાં, પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. આ વિષય તો બધા ન જાણી શકે, બધા સમજી શકે એમ નથી. એટલે કહ્યું સહી વિષય બુદ્ધાના, આ માત્ર બુદ્ધિમાન સૂક્ષ્મ દ્રષ્ટિ ધરાવનારા વિવેકી લોકોનું જ કામ છે, બધાનું કામ નથી. તત્સામ્યમ અજમ અદ્વયમ, આ પરમ નિર્વિશેષ આત્મ ચૈતન્ય જે આવું છે એને બધા જાણી શકે નહીં. બધા માટે બધાનું કામ નથી. કેમ? અભૂત અભિનિવેશ, બધા તો જે નથી એને સાચું માને છે. તો હવે આગળ કે છે યો મોક્ષ વિદુષામ વિષય દર્શિત તમેવ પુનઃ વિષિનષ્ટિ. આ જે વિદુષામ એટલે જ્ઞાનીઓનો જે વિષય છે એ શું છે એ જે બતાવ્યો એની ફરી પાછી વાત કરે છે 81મા શ્લોકમાં. અજમનિત્રમ સ્વપ્નમ પ્રભાતમ ભવતિ સ્વયં સકૃદ વિભાતો હ્યેવૈષઃ ધર્મો ધાતુ સ્વભાવતઃ. શું કહે છે કે કેનું આત્માનું સ્વરૂપ જે જ્ઞાની જાણે છે
એ કેવું છે? તો કે અજમ, અજન્મા, અનિદ્રમ, એમાં ક્યાંય અજ્ઞાન નથી, ક્યાંય સુષુપ્તિ નથી, ક્યાંય સ્વપ્ન નથી. અને સ્વયં પ્રભાતમ ભવતી, એ પોતે પોતાનાથી જ પ્રકાશિત થાય છે. બીજા કોઈ જ્યોતિષ તત્વોની, આદિત્ય, ચંદ્રમા વગેરે કોઈની જરૂર નથી. એ તો પોતાના સ્વરૂપથી જ પ્રકાશિત છે. એ તો બધું મિથ્યા છે. મિથ્યાથી એ વળી ક્યાં પ્રકાશિત થતો હોય? એ તો પોતાનાથી જ પ્રકાશિત થાય છે. સકૃત વિભાતો હિ એવૈષ ધર્મ ધાતુ સ્વભાવતઃ. આ ધાતુ, ધાતુ એટલે ધારણા, જે આ ચૈતન્ય છે એનો સ્વભાવથી ધર્મ કેવો છે, સ્વરૂપ કેવું છે? સકૃત વિભાત, કેવું છે? પોતાને જાતે જ પ્રકાશે. પ્રકાશવા માટે, હોવા માટે કશાની જરૂર નથી. આનંદ સ્વરૂપ હોવા માટે, અરે હોવા માટે જ કશાયની જરૂર નથી. આ ઘડાને હોવા માટે માટીની જરૂર પડે, પણ માટીને હોવા માટે ઘડાની જરૂર નથી. એમ ચૈતન્યને હોવા માટે કશાની જરૂર નથી. જગતને હોવા માટે આત્માની જરૂર ખરી. એટલે કે સકૃત વિભાત, આને કોઈની જરૂર નથી. જગત હોય કે ના હોય, એ હંમેશા પ્રકાશી રહ્યો છે. એ જેનું સ્વભાવ છે, એ જેનું સ્વરૂપ છે. વસ્તુ સ્વભાવતઃ. પછી આગળ કહ્યું 82મા શ્લોકમાં, સુખમાવ્રિયતે નિત્યમ દુઃખમ વિવ્રિયતે સદા યસ્ય કસ્ય ચ ધર્મસ્ય ગ્रहेण ભગવાનસો. તો પછી પ્રશ્ન થયો, એવમ ઉચ્યમાનમ અપી બહુશઃ. આવું ઘણી વાર કહી દીધું તમે. પરમાર્થ તત્વમ કસ્માત લૌકિકૈઃ ન ગૃહ્યતે. તો સામાન્ય માણસ અથવા કોઈ બી વ્યક્તિ અનેક વાર આ કહેવા છતાં આત્મા આટલો પરિપૂર્ણ છે, સ્વયં પ્રકાશ છે, એવું અનેક વાર કહેવા છતાં કેમ સમજતા નથી? તો કે એ જ તો છે, કે એ જ મુશ્કેલી છે. શું મુશ્કેલી છે? કે ભગવાન અસો, ભગવાન એટલે આત્મા, દેવ. આ દેવ કેવો છે? તો કે એક વખત મિથ્યા અભિનિવેશ થઈ ગયો, યસ્ય કસ્ય ચ ધર્મ, કોઈક અધ્યારોપ થઈ ગયો, તો બસ એનું જે સાચું સ્વરૂપ છે, સુખમ, આત્માનું જે સુખ સ્વરૂપ જે છે એ હંમેશા ઢંકાયેલું રહે છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ સુખમ આવ્રિયતે નિત્યમ, એનું જે સુખ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ છે એ સદા ઢંકાયેલું રહે છે. અને પછી દુઃખમ વિવ્રિયતે, દુઃખમ વિવ્રિયતે સદા એટલે શું? બહુ મહા મુશ્કેલીથી એ દૂર થાય. એનું સાચું સ્વરૂપ પછી પ્રગટ કરવામાં બહુ તકલીફ પડે, ઢંકાઈ જલ્દી જાય છે. સુખમ આવ્રિયતે નિત્યમ, સદા ઢંકાયેલું જ રહે છે. અનાદિકાળથી વાસ્તવિક સ્વરૂપ ઢંકાયેલું જ છે. એને પ્રકટ કરવામાં બહુ તકલીફ રહેલી છે, બહુ દુઃખ છે. દુઃખ એટલે દુર્લભત્વાત, પરમાર્થ જ્ઞાનસ્ય દુર્લભત્વાત. એને પ્રકટ કરવું બહુ મુશ્કેલ છે. કેમ? કારણ કે એકવાર અધ્યારોપ થઈ ગયો પછી એનો અભિનિવેશ થઈ જાય છે. આ જ સાચું. પછી શાસ્ત્રો અનેક વાર એક વસ્તુ રિપીટ કરે છતાં પણ એ સમજાતું નથી. એટલે જ અજ્ઞાનને ભાવરૂપ કહ્યું છે, અજ્ઞાનને અભાવ નથી કહ્યું. અજ્ઞાનને કેવું કહ્યું? ભાષ્યકારે ત્યાં કહ્યું ને કે ભગવદ્ ગીતાના 5મા અધ્યાયમાં આ વસ્તુ કહ્યું કે આ જ્ઞાને નતુ તદજ્ઞાનમ યેષામ નાશિતમાત્મનઃ તેષામ આદિત્યવદ જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. ત્યાં કહ્યું કે અજ્ઞાન જો અભાવ હોત, અભાવ એટલે ન હોવાપણું હોત, તો એ કોને ઢાંકત? ન હોવાપણું હોત અજ્ઞાન, તો કોને ન હોવાપણું કઈ કરી શકે? શૂન્ય કઈ કરી શકે?
ન કરીશ. અને શૂન્ય કંઈ કરી પણ ન શકે અને જ્ઞાન થાય ત્યારે જ્ઞાન શૂન્યને હટાવી ન શકે. ખબર પડી? અને માટે આ અજ્ઞાન કેવી વસ્તુ છે? શૂન્ય નથી, એ કાંઈક છે. એ કાંઈક છે જે સ્વરૂપને ઢાંકી શકે અને જ્ઞાન થાય ત્યારે એનો નાશ પણ થાય છે. એટલે ભગવાને કહ્યું જ્ઞાને નતું તદ અજ્ઞાનમ યેષામ નાશિતમ. આત્માના જ્ઞાનથી જેનું અજ્ઞાન નાશ પામે છે ત્યારે સ્વરૂપથી એ પ્રકાશે છે. પણ અજ્ઞાન કાંઈ ના હોત તો કોને ડાંકત? એટલે ભલે સર્પ નથી પણ પેલો જેને દેખાય છે, જે વ્યક્તિને સાપ દેખાય છે, એ તો એટલો બધો એનાથી ગભરાઈ ગયો છે, એને ધ્રુજારી આવી ગઈ છે, બીપી ડાઉન થઈ ગયું, બેભાન થવા જેવો થઈ ગયો. તો આપણાથી કેવી રીતે કહેવાય કે કંઈ છે જ નહીં? ભલે ત્યાં છે નહીં પણ એને તો અસર થઈ ને. એટલે કે છે કાંઈ ના હોત તો કંઈ ના થયું હોત, અને હોત તો જાત પણ નહીં. એટલે એ કેવું છે? સત પણ નથી, અસત પણ નથી. કેવું છે? અનિર્વચનીય. અનિર્વચનીય સમજાવવું મુશ્કેલ છે પણ કાંઈક છે જે રહેતું નથી, જતું રહે છે. એટલે કાંઈક છે એટલે સાચો સાપ નથી પણ કોઈક અસર તો એવી થઈ જ જાય છે. એટલે એને શું કે ભાવરૂપ. આ જ્ઞાન કેવું છે? અભાવરૂપ નથી. કેવું છે? ભાવરૂપ છે. એટલે કહ્યું કે એને પછી જવા, એને એનો દૂર કરવું બહુ મુશ્કેલ પડી જાય છે. અતઃ વેદાંતૈ આચાર્યૈશ્ચ બહુશઃ ઉચ્યમાનોપી. બહુ વાર કહેવા છતાં પણ આ જતું નથી. એટલે જ કઠોપનિષદમાં કહ્યું આશ્ચર્યો વક્તા. આનું જ્ઞાન કરાવનાર પણ આશ્ચર્ય સમાન છે. કુશલોસ્ય લબ્ધા. અને એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરનાર પણ કેવો છે? શ્રેષ્ઠ છે અને આશ્ચર્ય છે. પછી કહ્યું આગળ અસ્તિ નાસ્ત્યસ્તિ નાસ્તીતિ. નાસ્તિ નાસ્તીતિ વા પુનઃ ચલસ્તિરો ભયાભાવૈઃ આવૃણોત્યેવ બાલિશઃ. શું કે છે? આ 4 પ્રકારની માન્યતાઓ આત્મા વિશે છે. માન્યતાઓ કોઈક કે છે અસ્થિ છે એટલે આ ભાવ, કોઈક શું કહેવાય, કોઈ કન્ડિશનિંગ સાથે, કોઈક ઉપાધિ સાથે છે એવું. નાસ્તિ કોઈક કે છે જ નહીં. કોઈક શું કે છે? અસ્થિ નાસ્તિ, છે ખરો અને નથી પણ ખરો. કોઈક શું કે છે? નાસ્તિ નાસ્તિ, છે જ નહીં, શૂન્ય સત્ય છે. કોઈક કે છે આ ઉપાધિ સહિતનું જગત છે એવું કોઈક કે છે. કોઈક કે છે કે નથી. કોઈક કે છે અસ્થિ નાસ્તિ, છે પણ ખરું નથી પણ ખરું. ટૂંકમાં આવા 4 પ્રકારના મિથ્યા ખ્યાલો બાલિશ લોકો ધરાવીને બેઠા છે. એટલે પછી આગળ કહ્યું કોટ્યશ્ચતસ્ર એતાસ્તુ ગ્रहेર્યાસાં સદાવૃતઃ ભગવાનાપિરસ્પૃષ્ટઃ येन दृष्टस्य सर्वदृक् येन दृष्टस्य सर्वदृक्. શું કે આ 4 કોટ્યશ્ચતસ્રઃ આ એતા, આ 4 પ્રકારની માન્યતા ગ્રહૈ યાસામ સદા આવૃત. લોકોનું જ્ઞાન આવૃત થઈ ગયું છે. પણ ભગવાન કેવો? ભગવાન એટલે આત્મા કેવો છે? ગમે તે તમે માનો ને, એ તો આ બધાથી હંમેશા અસ્પૃષ્ટ છે.
તમે કોઈ પદાર્થને જે માનતા હો માનનો, પણ એનાથી એનું સ્વરૂપ બદલાતું નથી. યેન દ્રષ્ટઃ સ સર્વદૃક્, જે આ જાણે છે એ જ જાણે છે. જે આ સત્ય જાણે છે કે ચૈતન્ય બધી માન્યતાઓથી અતીત છે, એ જ ખરેખર જાણે છે. અહીં સુધી આપણે આવેલા હતા. હવે આપણે આગલા વર્ગમાં આનાથી આગળ વધીશું. અહીં સુધી આપણે એટલે યાદ, આપણી સ્મૃતિને થોડી તાજી કરી દીધી, કારણ કે આ બધા અઘરા શ્લોકો છે ને, અને તો આપણને શું ચાલે છે એટલે જરા તાજા રિવાઇઝ બધું કરી લે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ